નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું છું નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં ડાયરા કલાકાર દેવાયત ખવડ ફરીથી વિવાદમાં આવ્યા છે। દેવાયત ખવડ અને તેના માણસોએ તાલાલા ગીરના ચિત્રોડ ગામે બબાલ કરી હતી। ડાયરા કલાકારની ફોર્ચ્યુનર કારે કિયાને ટક્કર મારી હતી, ત્યારે અકસ્માતમાં કિયા કારને નુકસાન થયું છે, જેમાં ધ્રુવરાજસિંહ રામચંદ્ર ચૌહાણ નામક વ્યક્તિને ઈજા પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે બબાલ થઈ હતી। ક્ષત્રિય સમાજના એક કાર્યક્રમમાં ભાજપના નેતાની જીભ લપસી છે, તો આ સમાચાર સામે આવ્યા હતા, જેમાં સહપ્રવક્તાની જીભ લપસી હતી। ત્યારે જયરાજસિંહે કરેલા વિવાદિત નિવેદનને લઈને સમાજમાં રોષ જોવા મળ્યો હતો। ક્ષત્રિય સમાજના કાર્યક્રમમાં યુવરાજસિંહ રાવલે વિરોધ કર્યો હતો। યુવરાજસિંહે જણાવ્યું કે ઇતિહાસને ખોટો દર્શાવવામાં આવી રહ્યો છે। બંને વચ્ચે ચાલુ સ્પીચ ઉગ્ર બોલાચાલી થઈ હતી। સમાજને ગેરમાર્ગે દોરવા માટે ઇતિહાસ સાથે છેડછાડ ન કરવા જોઈએ। આ મામલો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળ્યો હતો। અમદાવાદના પૂર્વ ઝોનમાં ગટરની કામગીરીને લઈને અનેક વિવાદો ઊભા થયા છે। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ગટરની કામગીરીને લઈને અનેક સવાલો ઉઠ્યા છે। મહાકાય ભૂવો પડતા પાણીની મુખ્ય લાઇન તૂટી જતા સોસાયટીઓમાં પીવાનું પાણી બંધ થઈ ગયું છે। ત્યારે પૂર્વ ઝોન કચેરી અને જવાબદાર કોન્ટ્રાક્ટરોની રજૂઆત કરવા છતાં પણ તંત્ર જાગ્યું નથી। ત્યારે મુખ્ય માર્ગ પર જ કામગીરી ચાલતી હોવાથી અનેક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અમદાવાદના સીટીએમ 4 રસ્તાથી થોડાક આગળ આવીએ ત્યાં વંડર 4 રસ્તા છે અને ત્યાં વિશાળ જે મહાકાય ભૂવો છે તે પડ્યો છે। અત્યારે પણ જે પીવાનું પાણી છે તે વેડફાઈ રહ્યું છે। આ ભૂવો એટલો વિશાળ છે કે અહીંયાથી સવારમાં જ્યારે પાણી ચાલુ થયું ત્યારે આખા રસ્તાઓ પર પાણીની રેલમછેલ છે તે થઈ હતી। સ્થાનિકો અહીંયા છે, પરંતુ કોર્પોરેશનના એક પણ જવાબદાર અધિકારી કે કોઈ પણ ઇજનેરના અધિકારી અહીંયા હાજર નથી। જો કોઈ જવાબદારી, કોઈ દુર્ઘટના થાય તો જવાબદારી કોની, તે એક સૌથી મોટો સવાલ છે। કારણ કે વારંવાર કરોડો રૂપિયાના ખર્ચે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવે છે, રીસર્ફેસિંગના કામ કરવામાં આવે છે, તેમ છતાં પણ આવા ભૂવા અમદાવાદમાં પડતા હોય છે। રાજેશભાઈ, શું કહેશો? અહીંયા રહો છો તમે, આ ભૂવો પડ્યો, સવારે પરિસ્થિતિ શું હતી? આ જે પરિસ્થિતિ નિર્માણ થવાની હતી એની ગઈકાલે સાંજે મેં અહીં ગાડી જે અધિકારીઓ હતા એમને રૂબરૂમાં કંબોડી સાહેબ બી હાજર હતા, કોન્ટ્રાક્ટરો બી હાજર હતા। એમને ગઈકાલ રાત્રે મેં કીધું હતું કે આ જે પાણીને સપ્લાયની મેઇન લાઈન જઈ ગઈ છે એને થોડા વ્યવસ્થિત કરો, અને તો આ સવારે પાણીની પાઇપલાઇન તૂટી જશે। મારી વાતને આ લોકો નજરઅંદાજ કરી। આ લોકો ઘોર નિંદ્રામાં છે। પહેલી તો વાત તમે જુઓ કે છેલ્લા 10 કલાકથી આ પાણીનો વેડફાર થઈ રહ્યો છે। કોઈ અધિકારી અહીંયા હાજર રહેવા તૈયાર નથી। પાણી ખાતાનો સાહેબને વિમલભાઈને ફોન કર્યો પણ એ પણ હાજર નથી। આ મોટી લાઈન છે, આખા વિસ્તારની અંદર પાણી જાય છે, આખો વિસ્તાર આજે તરસ્યો છે। બીજા નંબરે વાત કરીએ તો આ ભૂવાઓ જે પડે છે એ ડ્રેનેજ પ્રોજેક્ટનું કામ કરીને જે વાહવાઈ લીધી છે હમણાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માન્ય દાણી સાહેબે, આ એનું પરિણામ છે।
ભૂવાનું રાજકારણ જે છે એ હું તમને કહું કે અહીંના સ્થાનિક અધિકારી, સ્થાનિક કોર્પોરેટરો, સ્થાનિક ધારાસભ્યો અને સંસદ સભ્યો આ કમિશનવાળો રસ્તો બનાવી રહ્યા છે, આ કમિશનવાળી ડકેટ લાઈન નાખી રહ્યા છે. આ એનું પરિણામ પ્રજા ભોગવી રહી છે. એટલે લોકોમાં અત્યારે ભારોભાર રોષ છે તે જોવા મળી રહ્યો છે, કારણ કે તંત્રના વાકે જે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે અને તેના જ કારણે આવા ભૂવા પડે છે, પાણી વેડફાય છે. હજુ પણ આ ભૂવો છે તે મોટો પડી શકે છે, કારણ કે હજુ પણ તેનો રોડ છે તે એક બાજુથી તૂટેલો છે. અત્યારે માત્ર અહીંયા જેસીબી મૂકવામાં આવ્યું છે, કોર્પોરેશનનો કોઈ પણ અધિકારી અહીંયા સ્થળ ઉપર હાજર નથી. ત્યારે ક્યારે અહીંયાની કામગીરી થશે, ક્યારે લોકોને પાણી મળતું થશે, કારણ કે આજે પણ અહીંયા જે પાણી છે તે આવ્યું નથી, આ વિસ્તારમાં પાણી નથી આવ્યું. ત્યારે પૂર્વ વિસ્તારના લોકો છે તે હંમેશા તંત્રના વાકે જે સમસ્યાનો ભોગવવા માટે તૈયાર રહેતા હોય છે અને વારંવાર તેઓના માથે માત્ર ટેક્સના રૂપિયા આપવા છતાં પણ સમસ્યાઓ તેમને કોર્પોરેશનના અધિકારીઓ છે તે ભેટમાં આપતા હોય છે. કેમેરા પર્સન કુશ સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો રાજ્યમાં હાલ અનેક બ્રિજ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે અને સરકાર તરફથી જે જર્જરિત બ્રિજો છે તેમને અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યું છે. ત્યારે વાગરા તાલુકાના ચાંચવેલ અને મુલેર ગામને જોડતા માર્ગ પર આવેલો એક મહત્વપૂર્ણ બ્રિજ હાલમાં ભારે વાહનોની અવરજવર માટે જોખમી બની રહ્યો છે. આ બ્રિજનું નવીનીકરણ ઘણા સમયથી ચાલી રહ્યું છે, પરંતુ તેની નીચે માત્ર લોખંડના પિલરનો ટેકો આપીને જ વાહનોને પસાર થવા દેવામાં આવી રહ્યા છે. આ રોડ દહેજ અને ગંધાર ઔદ્યોગિક વિસ્તારને જોડતો હોવાથી દિવસ રાત અહીંથી ભારે વાહનોની અવરજવર ચાલુ રહે છે. જૂના બ્રિજ પરથી સતત આવા ભારે વાહનો પસાર થતા હોવા છતાં તેના નવીનીકરણની કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી. બ્રિજ તૂટી ન પડે તે માટે તંત્ર અથવા કોન્ટ્રાક્ટર દ્વારા બ્રિજની નીચે લોખંડની એંગલો મૂકવામાં આવી છે. જોકે આ બાબતની વાહન ચાલકોને કોઈ જાણ નથી. વાહન ચાલકો બેફિકર બનીને આ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા છે, જ્યારે નીચે રાખેલા આ ટેકા ગમે ત્યારે જોખમ ઊભું કરી શકે છે. સ્માર્ટ સિટી વડોદરામાં હવે અવિરત ભૂવા પડી રહ્યા છે. ત્યારે વધુ એક ભૂવો વડોદરામાં પડ્યો છે. પરિવાર 4 રસ્તાથી સોલેસ રોડ પર ભૂવો પડ્યો હતો. સોલેસ રોડ પર ડ્રેનેજ લાઇનમાં ભૂવો પડ્યો હતો. છેલ્લા 15 દિવસથી ભૂવો પડ્યો છતાં કામગીરી કરવામાં આવી નથી. 15 ફૂટ લાંબા પહોળા ભૂવાને પગલે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. વોર્ડ નંબર 15 કોંગ્રેસના વોર્ડ પ્રમુખ મેહુલ કહારનું નિવેદન સામે આવ્યું છે. નેશનલ હાઈવેને જોડતો રોડ હોવા છતાં ભૂવા પૂર્વમાં તંત્રની આડસ જોવા મળી રહી છે. સોસાયટી અને હોસ્પિટલ આવેલી હોવાથી નાગરિકોને મુશ્કેલીઓ વહેલી તકે ભૂવાની કામગીરી કરવાની પણ માંગ ઉઠી છે. આ વડોદરા શહેરમાં આવેલા પૂર્વ વિસ્તારમાં પરિવાર 4 રસ્તા વોર્ડ નંબર 15નો વિસ્તાર છે. અહીંયા છેલ્લા 10 થી 15 દિવસથી એક ભૂવો પડ્યો છે, પરંતુ ખાલી બેરીકેડ મારીને કોર્પોરેશને છોડી દીધું છે. અહીંયા ડ્રેનેજનું કામ ડિસેમ્બરમાં પૂરું થયું છે. ત્યારથી લઈને અત્યાર સુધી રોડની કામગીરી નથી થઈ, રોડની અંદર પુરાણ નહોતું થયું. આજે અહીંયા જે ભૂવો દેખાય છે 15 થી 20 ફૂટ ઊંડો ભૂવો છે. કઈ રીતે કામગીરી કરે છે કોર્પોરેશનના કર્મચારીઓ, અધિકારીઓ, કે આ વિસ્તારના કોર્પોરેટરો અહીંયા દેખાતા નથી, એમએલએ દેખાતા નથી. એમના અવર જવર માટેનો આ એક જ રોડ છે. અહીંયાથી હાઈવે, નેશનલ હાઈવે છે. પરિવાર 4 રસ્તા જેવો પોઝ વિસ્તાર છે, રુદ્રાક્ષ કોમ્પ્લેક્સ. એમના રહીશોને અહીંયા વારંવાર તકલીફ પડે છે. આપ જોઈ શકો છો કે રોડની આજુબાજુ પણ કિચડ, કાદવ જેવી ઘણી સમસ્યાઓ છે. ત્યારે પાવાગઢ માચીને જોડતો રસ્તો કેટલાય સમયથી ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યો છે. ખખડધજ રસ્તાને લઈ પાવાગઢ મંદિર જતા ભાવિ ભક્તો સહિત અનેક વાહન ચાલકો પરેશાની ભોગવી રહ્યા છે. રસ્તાઓ ખખડધજ હોવાને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. શું લાગતા વળગતા અધિકારી આ રસ્તા બનાવવામાં કોઈ કેમ રસ નથી લેતા, કે પછી તેમનું કોઈ સાંભળતું નથી, જેવા પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે. ત્યારે આ ખખડધજ બનેલા રસ્તાઓની કામગીરી વહેલી તકે હાથ ધરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. વડોદરામાં ગંભીરા બ્રિજ તૂટી પડવાનો મામલો સામે આવ્યો હતો.
ત્યારે વડોદરામાં જે પાદરાના મુશપુર ગામે મહીસાગર નદી પરનું ગંભીરા બ્રિજ તૂટી પડવાનો મામલો સામે આવ્યો હતો અને ત્યારે ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર જાગ્યું છે. જંબુસરના ઢાઢર બ્રિજની માર્ગ મકાન વિભાગ તેમજ ક્લસ્ટરિંગ ટીમ દ્વારા બ્રિજની ગુણવત્તાની તપાસ હાથ ધરવામાં આવી હતી. અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં જે ગોઝારી પ્લેન દુર્ઘટના બની હતી તેને 2 મહિના પૂર્ણ થયા છે, પરંતુ લોકોના મનમાં એ દિવસનો ડર અને દુઃખ આજે પણ યથાવત છે. આ ઘટનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા અને એનો ભય હજુ પણ લોકોના હૃદયમાં ઘર કરી ગયો છે. આજે જ્યારે લોકો પ્લેન ક્રેશ સાઇટ પરથી પસાર થાય છે ત્યારે અચૂક સેલ્ફી અને ફોટો ખેંચે છે, તો નજરે જોનારને તો આજે પણ એ આગના ગોટે ગોટા અને રસ્તા પર પડેલા મૃતદેહો નજર સમક્ષ આવી જાય છે. જોકે ઘટના સ્થળ પર પ્રવેશવાની પરવાનગી હજુ પણ નથી. આમ છતાં અહીંથી પસાર થતા લોકોએ ગોઝારા દિવસને યાદ કરીને ભારે દુઃખ અનુભવી રહ્યા છે. રાહુલ ગાંધીએ વોટ ચોરી મુદ્દે ચૂંટણી પંચ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. ત્યારે જેથી રાહુલ ગાંધીની વિચારધારાને સપોર્ટ કરવા માટે અમદાવાદના NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસે વિરોધ કરી રહેલા NSUIના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. તો છોટાઉદેપુર જિલ્લામાં દુષ્કર્મની ઘટના સામે આવી હતી. છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકામાં ધોરણ 8માં ભણતી એક સગીરાને શિક્ષક અને તેના મિત્રએ અલગ અલગ સ્થળે લઈ જઈ હવસનો શિકાર બનાવ્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સગીરાને શિક્ષક ઉમંગ રાઠવાએ 1 વર્ષથી પ્રેમ જાળમાં ફસાવી રાખી હતી. શિક્ષકે યુવતીને ક્વાંટ બોલાવી હોટેલમાં લઈ જઈ સંબંધ બાંધ્યો હતો અને ગુરુવારે સવારે તેને બસ ડેપો ખાતે એકલી છોડી દીધી હતી. જ્યારે ડેપોમાં આવી ઉમંગના મિત્ર અમિત રાઠવાએ સગીરાને લગ્નની લાલચ આપી ફરી તે જ હોટેલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. 3 દિવસના રજળપાટ બાદ ડેપો પર પહોંચેલી દીકરીને પરિવારજનો ઘરે લઈ ગયા હતા અને આ મામલે ક્વાંટ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારે પોલીસે મુખ્ય આરોપી ઉમંગ રાઠવાને ઝડપી લીધો છે. બીજો આરોપી અમિત રાઠવાની ધરપકડ માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ગઈ તારીખ 9ના રોજ કવાંટ પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ દાખલ થયેલ હોય, જેમાં 8મા ધોરણમાં અભ્યાસ કરતી સગીર વયની દીકરી સાથે દુષ્કર્મ આચર્યા બાબતની હકીકત હોય તે અનુસંધાને આરોપી શિક્ષક ઉમંગભાઈ હર્ષદભાઈ રાઠવાને આજરોજ તાત્કાલિક પકડી લઈ આગળની કાર્યવાહી હાથ ધરેલ છે તથા અન્ય એક આરોપી અમિતભાઈ રાઠવા તેની તપાસ તજવીજ અને શોધખોળ ચાલુ. અમદાવાદમાં પોલીસે દારૂ ઝડપી પાડ્યો છે. તો આ મહત્વના સમાચાર સામે આવ્યા હતા, જેમાં અમદાવાદના ચાંદખેડામાં પોલીસે દારૂ અને બિયરના ગેરકાયદે જથ્થાને ઝડપી પાડ્યો છે. આરોપીઓએ અનોખી રીતે મકાનની આસપાસ ખાડા ખોદીને માટલામાં દારૂ છુપાવ્યો હતો. ડીસીબી ઝોન 2ની LCB ટીમે રેડ કરી આ કૌભાંડનો પર્દાફાશ કર્યો. પોલીસે રમીલા જાડેજા, ભરત રાઠોડ અને રશ્મિ રાઠોડ સામે ગુનો નોંધ્યો છે. આ ત્રણેય આરોપીઓ વોન્ટેડ જાહેર કરાયા છે. ચાંદખેડા પોલીસે દારૂ અને બિયરનો જથ્થો કબજે કરીને આરોપીઓને પકડવા તપાસ શરૂ કરી છે. સાબરકાંઠાના ઈડરની મામલતદાર કચેરીનો મામલો સામે આવ્યો છે, જેમાં ખોટા સિક્કા અને સહી કરી દાખલા ઇસ્યુ થયાનો મામલો સામે આવ્યો છે. ઈડર મામલતદાર કચેરીના આવક જાવકના રજિસ્ટરમાં આ દાખલાની એન્ટ્રી કરેલ ના હોવાનું બહાર આવ્યું હતું, જેને ગાંધીનગર ખાતેથી ખરાઈ માટે દાખલા ઈડર મામલતદાર કચેરી મોકલી આપવામાં આવ્યા છે, જેમાં એક સાચો અને એક ખોટો દાખલો સામે આવ્યો હતો. ત્યારે આ સમગ્ર મામલે હાલ તપાસ ચાલી રહી છે.
અમૂલ નિયામક મંડળની ટર્મ આગામી 29 ઓગસ્ટે પૂર્ણ થવાની છે, જેને લઈને અમુક નિયામક મંડળની ચૂંટણી માટે તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. અમૂલમાં સત્તા સંભાળવા ભાજપ અને કોંગ્રેસ દ્વારા આ મતદાર યાદીમાં 61 જેટલા વાદા રજૂ કરવામાં આવ્યા હતા, જેનો સકારાત્મક નિકાલ થયા બાદ આજે અમૂલ ચૂંટણીની આખરી અને ફાઇનલ મતદાર યાદી પ્રસિદ્ધ કરી દેવામાં આવી છે. આ અમૂલની પોતાની જે માતૃ સંસ્થા સાથેની જે ચૂંટણી એની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા સરકારને સાથે રાખીને પશુપાલકોને હિતમાં બધા જ નિર્ણયો થાય, પશુપાલકોના હિતમાં કામ થાય એ ધ્યેય સાથે આજે જ્યારે ચૂંટણી લડવા જઈ રહ્યા છે ત્યારે આ વખતની ચૂંટણીમાં અમે ચોક્કસ વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો વિજયી થશે. પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીનું આખું સંગઠન, જિલ્લા અધ્યક્ષો, ધારાસભ્યો, સંસદ સભ્યો, નાનામાં નાનો કાર્યકર્તા આ ચૂંટણીમાં એક સાથે એક મત થઈને કામે લાગવાનું છે. આ સમગ્ર વિચારમાં જ્યારે કેન્દ્ર સરકારમાં નરેન્દ્રભાઈ મોદી એવું કહેતા હોય કે પશુપાલક, મછુઆરાને કિસાનોનું અહિત નહીં થવા દઉં, જ્યારે વ્યક્તિગત નુકસાન મને ગમે તેટલું જાય એનો મને ચિંતા નથી, તો પશુપાલનને નબળું કરવા, ગ્રામ્ય આર્થિકતાને નબળી કરવા માટે વિદેશી તાકાતો આ દેશમાં એમનો ડેરીનો ડુપ્લિકેટ માલ ઠાલવવા માટે પ્રયત્ન કરી રહી છે, જેમાં દેશના વડાપ્રધાન એને મક્કમ રીતે નકારી રહ્યા છે અને અનેક ઘણા ટેરિફોનો સામનો આપણે કરી રહ્યા છીએ. એ સમયે ગ્રામ્ય ઇકોનોમીને ટકાવવા વધુ સારું, સક્ષમ અને એક મનવાળું નેતૃત્વ આપવા માટે અમે સૌ આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી તરફથી ચૂંટણી લડવા જઈ રહ્યા છીએ. અમૂલ સંઘ દ્વારા કામચલાઉ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી. તેના વાંધા સુનાવણી માટેની તારીખો, જે નિયત સમય મર્યાદામાં જે વાંધા મળ્યા તેની સુનાવણી પૂર્ણ કરી આજે તારીખ 12/8ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. આખરી મતદાર યાદીના વિભાગ 1માં કુલ 1210 મતદારો નોંધાયેલા છે, જેના આધારે હવે અમૂલની ચૂંટણી યોજાશે. કચેરી ખાતે કુલ 61 વાંધા રિસીવ કરવામાં આવ્યા હતા. એ દરેક વાંધામાં દરેક પક્ષકારને સુનાવણીની તક આપવામાં આવી હતી અને ગુજરાત સહકારી મંડળીના નિયમો 1965ની જોગવાઈઓને આધીન રહીને દરેક વાંધા માટે લેખિત સ્પીકિંગ ઓર્ડર્સ કરવામાં આવ્યા છે. સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદમાં ભૂગર્ભ ગટરનો કોન્ટ્રાક્ટ રદ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદમાં ભૂગર્ભ ગટરનો કોન્ટ્રાક્ટ રદ કરવા માટે રજૂઆત કરવામાં આવી. વિરમગામમાં ગટરનો કોન્ટ્રાક્ટ રદ કરવા માટે લેખિત રજૂઆત કરવામાં આવી છે. વોર્ડ નંબર 6ના ભાજપના કાઉન્સિલરે લેખિત રજૂઆત કરી છે. નગર સેવા સદન વિરમગામમાં રજૂઆત કરવામાં આવી છે. ભાજપના કાઉન્સિલર નગરપાલિકાને લેખિત રજૂઆત કરી છે. બિલોની ચૂકવણી ન થતા કોન્ટ્રાક્ટ બ્લેકલિસ્ટ કરવાની રજૂઆત કરવામાં આવી. નવસારીથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં વિદ્યાર્થીઓને મારવાનો મામલો સામે આવ્યો છે. તો સમાચાર સામે આવ્યા જેમાં નવસારી ગણદેવીમાં વિદ્યાર્થીને માર મરાયાનો આરોપ કરવામાં આવ્યો છે. ગણદેવીની આશ્રમ શાળામાં બાળકને માર મરાયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. અજરાઈ આશ્રમ શાળામાં બાળકને ઢોર માર મારવામાં આવ્યો છે. આદિવાસી સંસ્કાર મંડળ દ્વારા સંચાલિત શાળામાં માર મારવામાં આવ્યો છે. વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો છે, જ્યારે ગણદેવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરવામાં આવી અને ગાય માટે ઘાસચારો કાપવાનું જતા માર મરાયાનો આરોપ કરવામાં આવ્યો છે. નવસારીથી આ સમાચાર સામે આવ્યા. ધોરણ 6માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને માર મરાયાનો આરોપ કરવામાં આવ્યો છે. અંગ્રેજીના શિક્ષકે માર માર્યો હોવાનો પિતાએ આક્ષેપ કર્યો છે. ભોગ બનનારના પિતાએ પોલીસ મથકમાં રાવ કરી. નવસારી અને ડાંગના પોલીસ મથકોમાં શિક્ષકે ફરિયાદ કરી છે. આશ્રમ શાળાના શિક્ષક સામે કાર્યવાહી કરવા માટે માંગ કરવામાં આવી. નવસારીથી આ સમાચાર સામે આવ્યા છે. આપણી સાથે સંવાદદાતા ઋષ્યાંત શર્મા જોડાઈ ગયા છે. જે ઋષ્યાંત, જે પ્રમાણે આ નાના બાળક પર આજે માર મારવાનો આરોપ કરવામાં આવ્યો છે, શું કહેશો? જી, ચોક્કસથી કહી શકાય કે દિવસે શિક્ષણ ખાતાને જે લાગતા જે કિસ્સાઓ છે સામે આવી રહ્યા છે. નવસારી જિલ્લો પણ તેમાંથી બાકાત નથી રહ્યો છે. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના આશ્રમ શાળામાં ભણતો ધોરણ 6માં ભણતો વિદ્યાર્થીને અંગ્રેજીના શિક્ષક દ્વારા માર મારવામાં આવ્યો હતો અને જે માર મારવામાં આવ્યો જેના કારણે જે વિદ્યાર્થીને છે પોતાના પગ ઉપર જે નિશાનો પણ પડી ગયા છે, જેના કારણે જે
એના પિતા દ્વારા જે ગણદેવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધવામાં આવી છે. ખાસ કરીને બાળકને જે મારવાનું કારણ છે તે બાળકને શિક્ષક દ્વારા ઘાસચારો કાપવાના બાબતમાં માર મારવામાં આવ્યો છે. ત્યારે બાળકો સ્કૂલમાં ભણવા માટે જાય છે કે ઘાસચારો કે અન્ય કામો કરવા માટે જાય છે, તે પણ એક સવાલ ઉભો થઈ રહ્યો છે. ત્યારે ચોક્કસથી કહી શકાય આવી રીતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, શિક્ષણ જગતને કલંક લગાવી રહ્યા છે. જી રુસિયાન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સમાચારમાં આગળ વાત કરીએ તો અરવલ્લીથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં મધ્યાહન ભોજન સંચાલક પર હુમલો કરવામાં આવ્યો છે. અરવલ્લી વાડમાં મધ્યાહન ભોજન સંચાલક પર હુમલો કરવામાં આવ્યો છે. વગિયાના મુવાડા ગામના ભોજન સંચાલક પર હુમલો કરવામાં આવ્યો છે. તો આ સમાચાર અરવલ્લી ખાતેથી સામે આવ્યા. અજાણ્યા ઈસમો દ્વારા ભોજન સંચાલક પર હુમલો કરવામાં આવ્યો છે. વારેણા રેલવે ફાટક નજીક ચપ્પાના ઘા ઝીક્યા હતા. બાળ મામલતદાર કચેરી ખાતેથી અપહરણ કરાયું હતું. ત્યારે ભોજન સંચાલક પર હુમલો કરવામાં આવ્યો છે. ત્યારે બે ઈસમોએ ચપ્પાના ઘા મારીને સંચાલકને ઘાયલ કર્યો છે. ત્યારે પાટણમાં આંખલાઓનો ત્રાસ હજુ યથાવત જોવા મળી રહ્યો છે. તો પાટણથી આ સમાચાર સામે આવ્યા, જેમાં આંખલાઓનો ત્રાસ હજુ પણ યથાવત છે. હારીજમાં આંખલાઓનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. રોડ પર આંખલા યુદ્ધ સર્જાયું હતું. મુખ્ય બજારમાં રખડતા આંખલાઓનો આતંક સામે આવ્યો છે. મુખ્ય બજારમાં આંખલાઓ વચ્ચે યુદ્ધ જામ્યું હતું. બનાસકાંઠાથી સમાચાર સામે આવ્યા છે, જેમાં હાઈવે પર અકસ્માત સર્જાયો છે. તો અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. અકસ્માતના સમાચાર બનાસકાંઠા ખાતેથી સામે આવ્યા. પાંથાવાડા ગુંદરી હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બે ટ્રેલર સામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. તો અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજારા અકસ્માતમાં 2 જણના મોત થયા છે. ટ્રેલરમાં બેઠેલ વ્યક્તિઓનો મૃતદેહ ફસાયો છે. અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં તિરંગા યાત્રા યોજવામાં આવી હતી, જેમાં ઉમિયા મંદિરથી કોલેજ કેમ્પસ સુધી તિરંગા યાત્રા ભવ્ય રીતે યોજાઈ હતી. આ યાત્રામાં રાજ્યના મંત્રી ભીખુસિંહ પરમાર, ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોર, નગરપાલિકા પ્રમુખ, કલેક્ટર, ડીડીઓ, પ્રાંત અધિકારી સહિતના વરિષ્ઠ અધિકારીઓ અને ભાજપના આગેવાનો તેમજ નગરના આગેવાનો જોડાયા હતા. શહેરની મુખ્ય માર્ગો પરથી પસાર થતી આ યાત્રામાં શાળાના વિદ્યાર્થીઓ હાથમાં તિરંગો લહેરાવતા દેશભક્તિના નારા બોલાવતા દેખાયા હતા. આમ તો દેશની સરકારે, ગુજરાતની સરકારે નારો આપ્યો છે કે હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા, ને એના અનુસંધાનમાં આ બધા કાર્યક્રમો આજે થઈ રહ્યા છે. સમગ્ર રાજ્યની અંદર, સમગ્ર દેશની અંદર પણ આજે આવા તિરંગાના કાર્યક્રમો થઈ રહ્યા છે. ફરીથી હું ગુજરાતની જનતાને, આ દેશની જનતાને આ पर्वनी खूब खूब शुभेच्छाओं पाठवूं छूं। आज यहाँ तक आए हैं, मेरा सभी नागरिकों को यही संदेश है कि आप लोग हर अरवली के एक एक घर में हमारी आन बान शान तिरंगा शान के साथ में लहराए और आप लोग भी देशभक्ति के रंग में ओतप्रोत होकर देशभक्ति के हमारे जो शहीद हुए हैं, हमारे जो ऑपरेशन सिंदूर में जो जवान लड़े हैं और हमारे स्वतंत्रता सेनानियों की याद में आप सब भी इस अभियान में जुड़े। साथ साथ भारत सरकार ने इस समय स्वच्छता पर, हर घर तिरंगा के साथ में स्वच्छता अभियान पर भी जोर दिया है। તો છોટાઉદેપુરમાં મહિલા કંડક્ટરની સુરક્ષા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે।
બોડેલીના એસટી ડેપો ખાતે મહિલા કંડક્ટરને સુરક્ષા અંગે માર્ગદર્શન અપાયું હતું, જેમાં મહિલા કંડક્ટરોને 181 મહિલા હેલ્પલાઇન સેવા અંગે માહિતી આપવામાં આવી હતી. મહિલાઓ સાથે થતી જાતીય સતામણી, મોબાઈલ દ્વારા હેરાનગતિ જેવી પરિસ્થિતિઓમાં મદદ મેળવવાની પ્રક્રિયા અંગે માહિતી પૂરી પાડી જાગૃત કરવામાં આવ્યા હતા. डेपो मैनेजर द्वारा 181 અભયમનું મહિલાઓની જાતીય સતામણી માટે જે 181 હેલ્પલાઇન છે એના માટે છોટાઉદેપુર જિલ્લાથી કાઉન્સિલરો દ્વારા માહિતી આપવામાં આવી છે અને મહિલા કંડક્ટરો જે ખૂબ મોટી સંખ્યામાં એમનું કાર્યકાળ સંભાળી રહી છે, ફરજ બજાવી રહી છે, એમને જાતીય સતામણીમાં એની કાયદાકીય જોગવાઈ અને મોબાઈલ એપના માધ્યમ દ્વારા કેવી રીતે તમે કમ્પ્લેન કરી શકો એવી વિવિધ પ્રકારની માહિતી આપવામાં આવી છે. દિલ્હી ડેપોમાં 181 દ્વારા કાર્યસ્થળે જાતીય સતામણી બાબતે 181 ની માહિતી આપી હતી, જેમાં મહિલાઓ કઈ કઈ રીતે મદદ લઈ શકે, જેમ કે કોઈને માનસિક ઘરેલું હિંસા છે, કાર્યસ્થળે જાતીય સતામણી કે પછી કઈ કઈ બાબતોમાં મદદ લઈ શકે, તો 181 ની સંપૂર્ણ માહિતી આપેલ છે. છોટાઉદેપુર જિલ્લામાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા સેવા સદન ખાતે ભવ્ય તિરંગા યાત્રાને જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. ભવ્ય તિરંગા યાત્રા પોસ્ટ ઓફિસ, માણેક ચોક, પેટ્રોલ પંપ 4 રસ્તા થઈને SF હાઈસ્કૂલ ખાતે પૂર્ણ થઈ હતી. આ યાત્રામાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, પોલીસ જવાનો અને નગરજનો તિરંગા સાથે ભારત માતા કી જયના નારા સાથે ઉત્સાહભેર જોડાયા હતા. તિરંગા યાત્રામાં પોલીસ વિભાગનું અશ્વદળ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. એમાં બાળકોથી માંડીને વ્યસ્ત સુધી બધા લોકોએ બહુ જોરશોરથી પાર્ટિસિપેટ કર્યું છે. આ તિરંગા રેલી બેસિકલી આપણે બધા જે આપણા શહીદો છે, દેશભક્તો છે, જેના કારણે આપણે આજે સુરક્ષિત છીએ, આપણા દેશ આઝાદ છીએ, એમને નમસ્કાર કરવા માંગીએ છીએ અને આપણી જે આવતી જનરેશન છે આ ભૂલી ના જાય કે આજે આપણે જ્યાં છીએ કોના કારણ છીએ. એના કારણે આપણે આ તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. તો ગુજરાત@7 માં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.